આજે આપણે સરસ મજાની જનરલ નોલેજની માહિતી આપણા ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રાચીન નામ શું હતા એ આપણે આજે જાણવાની આપણે કોશિશ કરશું। પ્રાચીન નામમાં આપણે ઘણા બધી માહિતી આપણે ભેગી કરી છે કે ભાવનગર છે તો ભાવનગરનું પ્રાચીન નામ છે એ સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું। વડોદરા છે તો એને વટ પદ્રક તરીકે, સુરત છે તો સુરતનું પ્રાચીન નામ છે એ આ હતું સૂર્યપુર હતું। એ રીતે જામનગર, દેવભૂમિ, દ્વારકા એનું હાલાર છે, હિંમતનગરનું અહમદનગર, પાલનપુરનું પ્રહલાદનગર, કડીનું કતીપુર, વિસનગરનું વિસલનગર, ખંભાતનું કપડવંજ, વલસાડ, વડાલી, વાલોડ, ખેડા, વેળાવર આ બધું આપણે જોઈએ તો પોરબંદરમાં પ્રાચીન નામ એનું સુદામપુરી હતું। જૂનાગઢમાં પ્રાચીન નામ એનું સૌરાષ્ટ્ર, મિત્રો સૌરાષ્ટ્રની ધરતી આપણે બધાને ખબર છે, સૌરાષ્ટ્રની ધરતી આપણી ઘણી બધી એની પ્રાચીન કથાઓ પણ આપણે સાંભળી છે। અમરેલીનું મિત્રો આ પ્રશ્ન એક વખત આવ્યો કે જનરલ નોલેજમાં પૂછાયેલો હતો કે અમરેલીનું પ્રાચીન નામ શું? તો અમરાવતી, નવસારીનું નવસારિકા, સુરેન્દ્રનગરનું ઝાલાવાડ, દ્વારકાનું દ્વારવતી। આ રીતે સરસ મજાના આપણે ભરૂચ છે, ડાકોર છે, ભદ્રેશ્વર છે, હળવદ છે, દાહોદ છે, નર્મદા છે, મોઢેરા છે, બનાસ છે, તાના બધાના આપણે અલગ અલગ પ્રકારના જે આપણા ગુજરાતના ઇતિહાસ પ્રમાણે જે એના પ્રાચીન નામો છે એ આપણે મિત્રો આજે વિડીયો તમારી સામે માહિતી ભેગી કરી અને વિડીયો તમારી સામે ઉપલબ્ધ કર્યો છે। મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો। મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।